टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે। અમદાવાદ, સુરત, રાજકોટ કરતાં વડોદરા વિકાસમાં પાછળ છે। વિપક્ષનું નહીં પણ વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોનીનું આ નિવેદન છે। વડોદરાના ઝડપી વિકાસ માટે પ્રયાસ કરવો પડશે તેવું જયપ્રકાશ સોની કહી રહ્યા છે। પાલિકાના અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટમાં તેમણે આ નિવેદન આપ્યું। 30 વર્ષથી બીજેપીનું શાસન હોવા છતાં વડોદરા વિકાસમાં પાછળ કેમ તેવા સવાલો ઉઠાવ્યા છે। તો વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું તેવું નિવેદન આપી રહ્યા છે ખુદ ભાજપ નેતા। જો આપણે ડેવલપ ત્યારથી મનમાં આવું ચાલ્યા કરે કે વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે। કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય, સુરત પણ જોવાનું થાય, રાજકોટ પણ જોવાનું થાય, પ્રવાસ પણ ઘણા કરતો એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે। પરંતુ વડોદરા ધીમી ગતિએ આગળ અને મક્કમ રીતે આગળ વધતું શહેર છે। એટલે એક અહીંયા જવાબદારી મળ્યા પછી એવું વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે વડોદરા ઝડપથી આગળ વધી શકે। કારણ કે કોઈ પણ શહેરની એક પોતાની પ્રકૃતિ હોય છે। એ પ્રકૃતિ પ્રમાણે જો આપણે ડેવલપમેન્ટ કરીએ ને તો ડેવલપમેન્ટ તો 30 વર્ષથી બીજેપીનું શાસન હોવા છતાં પણ વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે। અમદાવાદ, સુરત, રાજકોટ કરતાં વડોદરાનો વિકાસ થયો નથી। વિપક્ષનું નહીં પણ વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોનીએ આ પ્રકારે નિવેદન આપ્યું, જે આપની સ્ક્રીન ઉપર અત્યારે દ્રશ્યો જોયું। કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા। વડોદરા પાલિકાના અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટ યોજાઈ હતી કે જેમાં જયપ્રકાશ સોનીએ આ પ્રકારે નિવેદન આપ્યું। 30 વર્ષથી બીજેપીનું શાસન હોવા છતાં પણ વડોદરા વિકાસમાં પાછળ કેમ તે હવે મહત્વનો એક સવાલ છે। તો અન્ય શહેરો સાથે સરખામણી કરતા તેમણે કહ્યું જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટમાં જે પ્રકારે વિકાસ થયો છે એ રીતે વિકાસ કે જે વડોદરામાં પણ થવો જોઈતો હતો પરંતુ એ નથી થયો અને હવે વડોદરાના ઝડપી વિકાસ માટે ખાસ પ્રયત્નો કરવા પડશે। આ પ્રકારે તેમણે નિવેદન આપ્યું છે। શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની કહી રહ્યા છે કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે। અમદાવાદ, સુરત, રાજકોટ કરતાં પણ વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે। સામાન્ય રીતે આ પ્રકારના સવાલો એ વિપક્ષ ઉઠાવતું હોય છે। આ પ્રકારના સવાલો કે વિકાસ શા માટે થયો નથી એ પ્રકારે આંગળી ચીંધવાનું કામ એ વિપક્ષનું છે, પરંતુ ક્યાંક અહીં શહેરના બીજેપી નેતા જ કહી રહ્યા છે। આપણી સાથે ફોનલાઈન પર વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જોડાયા છે। ચંદ્રકાંતજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। અને જે રીતે આ સમગ્ર જે સમાચાર છે એ રીતે છે કે વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની બીજેપી પ્રમુખ છે, ખુદ એવું કહી રહ્યા છે વડોદરાના ઝડપી વિકાસ માટે હવે પ્રયાસ કરવો પડશે। અન્ય શહેરો સાથે સરખામણી કરી કે અમદાવાદ, સુરત, રાજકોટમાં જે રીતે વિકાસ થયો છે તેવો વડોદરામાં નથી થયો, શું કહેશો આપ? પક્ષા પક્ષીનો રાજકારણ છોડે, બીજાની અદેખાઈ છોડે અને અધિકારીઓને દબાવવાની કોશિશ ના કરે તો વિકાસ થઈ શકે છે। અમે લોકો સભાની અંદર કાયમ બોલતા રહ્યા છે પણ વાત માનતા નથી, એમની મરજીથી ચલાયા કરશે। એટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે કે આ વડોદરા શહેરના નગરજનો ટેક્સ ભરીને તાકી જાય છે પણ આ લોકો લૂંટવામાં કશું બાકી રાખતા નથી। સાચી વાત છે કે જય સોનીએ શું નામ છે એમનું? હેલો, બિલકુલ જી, આપનો અવાજ આવી રહ્યો છે। જે સોની છે એમને જરા ખબર તો પડી કે ભાઈ વિકાસ કરવું પડશે। 30 વર્ષ સુધી એમની સત્તા છે, બરાબર છે, તો 30 વર્ષમાં શું કર્યું? પણ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી શરૂ કરે વડોદરા શહેરના હિત માટે અમે તો સારું થશે તો સારું કહીશું અને ખરાબ થશે તો ખરું કહેવાનું હશે। બિલકુલ, આપ જોડાયેલા રહેજો ચંદ્રકાંતજી। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી પણ જોડાયા છે। શીતલજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું ખુદ બીજેપી નેતા કહી રહ્યા છે। બીજેપી નેતા જયપ્રકાશ સોની એવું કહી રહ્યા છે। અન્ય શહેરો અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, તેમાં જે પ્રકારે વિકાસની હરણફાળ ભરી છે આ શહેરોએ, વડોદરામાં એવું નથી થયું। હવે વડોદરાના ઝડપી વિકાસ માટે પ્રયાસ કરવો પડશે। તો આ 30 વર્ષમાં પ્રયાસ ક્યાં પાછા પડ્યા? છેલ્લા 2 વર્ષથી વડોદરાએ વિકાસની હરણફાળ ભરી છે। જે કેપિટલ એક્સપેન્ડિચર 600 કરોડ 10 વર્ષનું એવરેજ હતું
એના બદલે ગયા વર્ષે 1550 કરોડ, એટલે કહી શકાય કે વિકાસની સ્પીડમાં 2.5 ગણો વધારો કર્યો છે. પરંતુ આ બધા પ્રોજેક્ટો અત્યારે ડેવલપમેન્ટમાં છે, પ્રગતિ હેઠળ છે. મને લાગે છે કે એકાદ વર્ષમાં મોટાભાગના પ્રોજેક્ટો પૂર્ણ થશે. વડોદરા મહાનગર દ્વારા ઘણા બધા રોડો બનાવવામાં આવ્યા છે, ઘણા બધા એસટીપી બનાવ્યા, ઘણા બધા ડબ્લ્યુટીપી બનાવ્યા, ઘણા બધા ઓવરહેડ ટેન્ક બનાવ્યા. લગભગ 8 જેટલી ઓવરહેડ ટેન્ક જે નવી બનાવી છે અને 8 જર્જરિત એને નવી બનાવી છે. લગભગ 1495 MLD પાણી 2050માં જોઈએ એના આયોજન અત્યારે પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. બધા પ્રોજેક્ટોના DPR રેડી છે. અલગ અલગ વિસ્તારમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, સ્વિમિંગ પુલ બનાવવા, લાઇબ્રેરી બનાવવી, યોગા સેન્ટર બનાવવા, ગાર્ડનિંગ કરવું, પ્લાન્ટેશન કરવું, વિશ્વામિત્રી નદી પહોળી કરવી, આજવા સરોવર ખોદવું, પ્રતાપપુરા સરોવર ખોદવું. આ વખતે પૂર પણ નથી આવ્યું. 4 ઝોનની તમામ વરસાદી કાંસોને પહોળી કરવી, ઊંડી કરવી, ડ્રેગન માસ્ટરથી જે જગ્યાએ દુર્ગમ વિસ્તાર હોય ત્યાંથી ડ્રેજિંગ કરવું, ડિસિલ્ટિંગ કરવું. વડોદરા શહેરમાં વિકાસ પૂર્ણ ગતિએ થઈ રહ્યો છે, પરંતુ કોઈ જિયોગ્રાફિક લોકેશન, આજુબાજુની ઇન્ડસ્ટ્રી અને જે હોરિઝોન્ટલ એક્સપાન્શન છે. બિલકુલ પણ આ જે બિલકુલ શીતલજી, પરંતુ આ બાબતોનો પ્રમુખ સાહેબે એવું નથી કીધું કે વિકાસ નથી થયો. ધીમી ગતિએ આ બાબતોનો જયપ્રકાશભાઈને પણ ખ્યાલ તો હશે ને શીતલજી? આ બાબતો જે આપે જણાવી છે, શહેર બીજેપી પ્રમુખ છે ને જયપ્રકાશ સોની, એમને પણ આ બાબતોનો ખ્યાલ તો હશે જ. તો પછી તેમ છતાં તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. મને એવું નથી કીધું કે વડોદરાનો વિકાસ નથી થયો. વડોદરાનો વિકાસ મક્કમ અને ધીમી ગતિએ થઈ રહ્યો છે. અને કાર્પેટ ને કરવાથી વિકાસ નહીં કહેવાય, સમજ્યા? તો શું કરવાથી વિકાસ થાય? વિકાસ એની અંદર નવો રોડ બને એને વિકાસ કહેવાય. કેટલા નવા રોડ બનાવ્યા? એને વિકાસ કહેવાય. કેટલા ટીપીના રોડ ખોલ્યા? કેટલી ઓવરહેડ ટેન્ક બનાવી કે જે એરિયામાં પાણી જ નથી? 8 બુસ્ટર બનાવ્યા. 8 બુસ્ટર બનાવ્યા. 1495 MLD પાણી વડોદરાનો સ્ત્રોત મળે એના માટેના નવીન આયોજનો કર્યા. બિલકુલ, આ રસ્તા બનાવવાની શીતલજી, રસ્તા બનાવવાની બધી વાતો છે, પણ પછી એ રસ્તા ચોમાસા પછી સોલિડ વાતો છે. 150 કરોડના રસ્તા બનાવ્યા છે અને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ વાળા રસ્તામાં ખાડા પણ નથી પડ્યા. કોઈ પણ રોડ હોય એની આવરદા હોય. વડોદરા બાકી 1800 કિલોમીટર માંથી 38 કિલોમીટરમાં ખાડા નથી પડ્યા. 2% રોડ પર ખાડા પડ્યા છે. પરંતુ અમે માનીએ છીએ કે જે ખાડા પડ્યા છે બધા રિપેર કરી નાખીશું. 1 અઠવાડિયામાં તો બધું વોર ફૂટિંગ પર રિપેર થઈ જશે. વરસાદમાં ખાડા પડ્યા છે. અરે છોડો, અમારો વિકાસ જોઈ લીધો બાપા. આખા શહેરને ગંદુ પાણી પીવડાવજો એને વિકાસ કહેવાય? આવું જ બોલવાનું ભાઈ. વિકાસ કોને કહેવાય એ તો અમે ખબર જ નથી. કોંગ્રેસ આવું જ બોલવાની. એટલે તો 30 વર્ષ સત્તાની બહાર છો. શીતલજી, સવાલ 50 વર્ષ રહ્યા. શીતલજી, સવાલ અહીંયા એ જ છે કે જો ખરેખર આપ જે કહી રહ્યા છો એ મુજબ જો શહેરનો વિકાસ થયો હોય તો પછી શા માટે અત્યારે એમણે આવું નિવેદન આપવું પડ્યું? એમણે એવું કીધું છે કે ભાઈ મેટ્રો સિટી હોય, માનો કે સુરત છે, ડાયમંડ સિટી છે, ડાયમંડ સિટી લીધે વસ્તી વધી ગઈ, આવક પણ વધારે છે. વડોદરાનો વિકાસ નથી. દુનિયાભરના લોકો વડોદરા રહેવા માટે પસંદ કરે છે. સામે એ પણ કીધું ને કે જે માણસ વડોદરા છોડીને જતો નથી. ઘણા બધા રિટાયર્ડ ઓફિસરો, ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા પ્રોફેસરો વડોદરાને રહેવા માટે પસંદ કરે છે. વડની જગ્યા વડોદરાની મોબિલિટી સૌથી સારી છે. વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. વડોદરામાં હેરિટેજ સ્ટ્રક્ચરો સારા છે. પોતાની સારી છે. એવરીથિંગ ઇઝ બધી બરાબર છે. પ્રમુખ સાહેબે ખાલી એટલું કીધું છે કે વડોદરાનો વિકાસ ધીમી ગતિએ પરંતુ મક્કમ થઈ રહ્યો છે અને સોલિડ થઈ રહ્યો છે, સસ્ટેનેબલ થઈ રહ્યો છે, રેઝિલિયન્ટ સિટી છે. વડોદરાની સામૂહિક તાકાત અને વડોદરાના NGO, સિવિલ સોસાયટી તમામ લોકો ખડા પગે કોઈ પણ આફત ત્યારે ઉભા રહે છે. અને આ બધી વસ્તુને કલેક્ટિવ એફર્ટ્સને અમે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે અને લોકો અમારી સાથે જોડાયેલા છે. આખી તમારી જે સ્ટેન્ડિંગ કમિટી છે ને એ કાયદા વગરની ચાલે છે. એ તમે તો ગમે તે આક્ષેપ મૂકી શકો. અમે તો આખી કોંગ્રેસ કાયદા વગરની ચાલે છે. આખી કોંગ્રેસ કાયદા વગરની ચાલે છે. તો આક્ષેપ કરો, વાંધો નથી. આક્ષેપ કરો, વાંધો નથી. વી ટ્રાય ટુ ઇમ્પ્રુવ. અમે તો ક્રિટિસિઝમ પોઝિટિવ લઈએ છીએ. મીડિયા જે કોઈ સમાચાર બતાડે છે એને પણ પોઝિટિવ લઈએ છીએ.
કારણ કે જે એરિયામાં અમને તકલીફ લાગે છે કામ કરવું અમારી ફરજમાં આવે છે અને અમે કામ કરી રહ્યા છે. બિલકુલ, પણ ચંદ્રકાંતજી અહીંયા શીતલભાઈ જે કહી રહ્યા છે દાવા 2 વર્ષમાં 5000 કરોડના કામ મંજૂર કર્યા છે. એ કામ પત્તા તો વાતો લાગશે ને. વિકાસ દેખાશે, નહીં દેખાયું નથી. ઓકે શીતલભાઈ, હું સવાલ ચંદ્રકાંતજીને લોકો કહી ફોરેનથી રહી વિડીયો મને મોકલે છે કે જ્યારે દિવાળી આવે છે, જ્યારે અમે લોકો વડોદરા શહેરની બ્યુટિફિકેશન કર્યું છે, વોલ પેઇન્ટિંગ કર્યા છે, લાઇટિંગ કરેલા છે. એમની ભલે દાનત સારીઓ પણ અધિકારીઓ એમને ગાંઠતા નથી. કોને કીધું નથી ગાંઠતા? તમારા કહેવાથી થોડા નથી ગાંઠતા. બોલો તમારે શું કામ કરું છે? હમણાં ફોન કરું 2 મિનિટમાં થાય છે કે જો તો ખરા તમે. વી આર વેરી રિસ્પોન્સિબલ, વી આર એકાઉન્ટેબલ, વી આર રિસ્પોન્સિવનેસ. બોલવાથી કઈ ના થાય સાહેબ, બોલવાથી કશું ના થાય. કામ કરવું પડે એના માટે. અને દિવસ રાત મહેનત કરીએ, દિવસ રાત કામ કરીએ છીએ. પ્રજા માટે જ અમે અમારું જીવન સમર્પિત કર્યું. મુખ્યમંત્રીએ પહેલા ભાષણમાં જ કીધું કે ભાઈ વડોદરાની સફાઈ બરાબર થાય છે કે નહીં, પુકારો કરીને બોલો, એના પરથી સમજો જરા. શું સમજવાનું? તમે બેઠા હતા ત્યાં આગળ, પ્રજા બેઠી હતી ત્યારે અધિકારીઓ પૂછે, અધિકારીઓ સફાઈ થતી હતી. ત્યાં આગળ અમારા અધિકારીઓ બેઠા હતા. શિક્ષકો રેલીઓમાં આવે છે, સફાઈ સેવકો રેલીઓમાં આવે છે, તો સફાઈ થશે ક્યાંથી? એમને નંબર આવ્યો. વી આર ધ મોસ્ટ પ્રોમિસિંગ સિટી ઓફ વડોદરા. રેવા દો. અરે પોતાની મને દાખલ કોઈ છે? પોતાનો વખાણ પોતે જ કરો છે, કઈથી ચાલે? વિરોધ પક્ષ કુદાળ અમને સારા કે? હે? વિરોધ પક્ષ કુદાળ અમને સારા કે? સામે વિરોધ પક્ષનો પદ જ કઈ આપ્યો તમે લોકોએ? જીતો ને, 10% સીટ લાવો ને. ક્યાં ના પડીએ છીએ અમે? એટલા એ છો કે ગાડી બી આપીશું, અપીલ બી આપીશું, નોકર ચાકર પણ આપીશું. 10% સીટ તો લાવો. 74 માંથી 10% સીટ તો આવી જોઈએ ને સાહેબ. એમાં અમારો ક્યાં વાંક છે? તમારી તો 2 બેસો ને. અમારો ક્યાં વાંક છે? નાને બોલો તો લોકસભામાં બી આપી. અરે અમે તો કઈ નેક્સ્ટ અમારી 74 માંથી 76 તમારી 0 આવશે. બોલો. વોટ ચોર, ગદ્દી ચોર, એ બધું તમારે બોલવાનું સાહેબ. રોડ પર ઉતરવાનું. 50 માણસ તો ભેગા થતા નથી. મારા બધા તમારા મોરચા જોયેલા છે. બધા મોરચા જોયેલા છે અમે. આખું ઉઠાઈને પેલી ના હે કઢાઈ, ના હે કડછા ઓર નીકળા ના કરો. પબ્લિકે વખાણ કરવા પડે કે પબ્લિક જ્યારે કહે કે ભાઈ તમે સારું કામ કરો છો ત્યારે વખાણ કરવાનું. ખોટા સારું જ કરી રહ્યા છે. અમે સારું જ કરી રહ્યા, વખાણ નથી કરતા. એટલું બધું સારું કર્યું. મીડિયામાંથી ફોન આવ્યો છે, અમે કોઈ સામેથી વખાણ કરવા નથી. 10 વર્ષમાં તમારા આવાજ અમે કોઈને ગાળ આપવા પણ નથી જતા, કોઈના વખાણ કરવા પણ નથી જતા. અમારું જે ફરજ છે અમે પૂરી કરીએ છીએ. એકાઉન્ટેબલી, બહુ રિસ્પોન્સિબલી અમે લોકો અમારી જવાબદારી નિભાવીએ છીએ. અત્યારે બેરિકેડિંગ થઈ ગયું અડધો કલાકની અંદર. જે સારું હશે અમે સારું જ કહીશું, ખોટું હશે તો ખોટું જ કહીશું. ઘણા બધા, કેટલા બધા પ્રોજેક્ટો કર્યા. અરે પ્રોજેક્ટ WTB કર્યો, ડિમાન્ડના 2 WTB મંજૂર કર્યા. હિતમાં ના હોય એ પ્રોજેક્ટને ચાટવાના. શું કરવાનું? તો પ્રજા માટે જ કરીએ છીએ ને. હું તો કહું છું ઓછા પ્રોજેક્ટ કરો, પણ લોકો પ્રજા માટે જ કરીએ છીએ ને. પ્રોજેક્ટ કરો. તમામ પ્રકારની પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. તમામ પ્રકારનું કહીએ છીએ કે આ અમલદાર ચોર છે, આ અમલદાર ચોર છે. શું એક્શન? અમુક ટાઈમ એવો આવે કે 25 વર્ષ પહેલા લાઈનો નાખી હોય અને એક ટાઈમ એવો આવે કે જયારે બધી લાઈનો થતી હોય તો ભૂવા પડ્યા છે. તમે વી આર કન્સર્ન ફોર ધેટ. અને અમે લોકો ચિંતા પણ કરીએ છીએ કે આનું સારું કામ થાય. અધિકારીઓ કોન્ટ્રાક્ટર તમને ગાંઠતા નથી એવું કહો. એવું તમારો આક્ષેપ છે? આક્ષેપ નહીં, ભૂવા પડે છે જુઓ ને જઈને. અરે બધા ટેન્ડર અમારા માઇનસમાં આવે છે, 5%, 10%. જ્યાં જરૂર હોય અને જ્યાં જૂના એસરો વાપર્યા હોય ત્યાં ટેન્ડરો મોંઘા આવતા. કોને કીધું કોન્ટ્રાક્ટરો ગાંઠતા નથી? કામ બરાબર નથી થતું એટલે ભૂવા પડે છે. એટલે તમારો આક્ષેપ છે. આવો ને વડોદરા શહેરમાં ફરો. હું રોજ રાત્રે 2 વાગ્યા સુધી ફરું છું. ફરતો જ નથી કોઈ દિવસ કોઈને. વડોદરા શહેરમાં લોકોને પૂછો, જે નવા એરિયા ડેવલપ થાય છે, આજે ભાયલી એરિયા ડેવલપ થયો, તમામ એરિયામાં વરસાદી ગટર પાણી લાઈનો બધું નાખી દીધું. તમામ ઓછી વિસ્તારોમાં 500-600 કરોડ રૂપિયા કામ કરી રહ્યા છે. કામ કર્યું કોર્પોરેશન તો કરતા સત્તામાં નથી એટલે તમારે આક્ષેપ કરવાના. સત્તામાં નથી આવતું એના માટે કામ કરવું પડે સાહેબ. કોઈ સત્તામાં નથી આવી જવાતું. સારું તો કરીએ. સારું જ કરી રહ્યા છે ભાઈ. તમારે કહેવાથી થોડું ખરાબ થઈ જવાનું છે. વડોદરા શહેર 24 લાખની જનતા છે. આપણા મરજીથી જ કરવાનું. વડોદરા શહેરમાં 24 લાખની જનતા રહે છે સાહેબ. 24 લાખ જનતા અમારી ભગવાન છે. ના ખોટી વાત નહીં સાહેબ. એ આખી હકીકત છે. વોટ ચોર, ગદ્દી ચોર. તમે અમારું પ્રોબ્લેમમાં ધ્યાન દોરો, આક્ષેપ નહીં કરવાના.
બરાબર, જ્યારે તમે સત્તામાં આવો ત્યારે વાત કરજો અને કેવી રીતે કામ થાય છે, કેટલા વિશે 100 ખબર પડે. અરે ભાઈ, અમને તો બધી કિનારા પર બેસીને તો બધું બોલાય સાહેબ કે આવું છે ને તેવું છે બરાબર. અને અમે પણ વિરોધ પક્ષમાં રહેલા છે, અમે પણ આવું જ કરતા હતા. જો તમે કરો છો ને એવું. દર વર્ષે આપણે જવું પડે છે પૈસા લેવા માટે. ગ્રાન્ટ આવશે તો કામ થશે. આવું પહેલા કોઈ ગ્રાન્ટ આવશે તો અર્બન લોકલ બોડીના 74th એમેન્ડમેન્ટમાં જે કાયદા કાનૂન છે એના પ્રમાણે થાય કે કોઓપરેટિવ ફેડરલિઝમમાં નાણાપંચમી ગ્રાન્ટ આપે, અમૃત પર ગ્રાન્ટ આપે, અને કેન્દ્ર સરકાર જે કોઈ જીએસટી કમાય, જે કોઈ ઇન્કમ ટેક્સ આવતા હોય એના જે કોર્પોરેટ જે એગ્રીગેટ પ્રોફિટ આવે એને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. ભાઈ, મરદા ઉપર બી તમે લોકો તો ધંધો કરવા લાગ્યા. એ તમારું બોલવાનું છે. 3,000 પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરવાનું બંધ કરો ને કે પ્રજા જો આના કરતા વધારે મોટો દંડ આપશે. દોરી રહ્યા છો બેસી. ના ભાઈ, અમે કોઈ ગેરમાર્ગે દોરતા નથી. બધી વસ્તુ તો કોન્ટ્રાક્ટ થી આપી દીધું. આપણી પાસે કોન્ટ્રાક્ટ લઈ આવજો. હા, તો તમે આવી જાઓ કોન્ટ્રાક્ટ થી. અમે તો આવી જ જઈશું. વિરોધ પક્ષ તમે નહીં રોકી શકો. ચાલો બહુ કરો છો. બોલો. બિલકુલ આભાર ચંદ્રકાંતભાઈ અને શીતલભાઈ, આ બંને જોડાયા. આ બંને નેતાઓ જે છે એ ઝઘડવામાં વ્યસ્ત રહ્યા, અને જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય પાલિકાની અંદર તો પછી શહેર વિકાસમાં પાછળ રહી જાય તેવી બૂમો ઉઠે તો તેમાં નવાઈ નહીં. તો અમદાવાદ, સુરત, રાજકોટ કરતાં વડોદરા વિકાસમાં પાછળ છે તેવું શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોનીનું નિવેદન હતું, અને આ નિવેદન ઉપર જ્યારે પ્રતિક્રિયા લેવા માટે નેતાઓનો સંપર્ક કર્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલભાઈ અને વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ બંનેનો જ્યારે પ્રતિક્રિયા લેવા માટે સંપર્ક કર્યો ન્યૂઝ કેપિટલે, ત્યારે બંને આપે જોયું હાલમાં જ દર્શક મિત્રો કે કઈ રીતે બંને તરત ઝઘડવાનું શરૂ કરી દીધું, અને મૂળ જે વાત હતી વિકાસની, એ વિકાસની વાત ક્યાંક પાછળ ઠેલાઈ ગઈ.